મિત્રો, આવતીકાલે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતા છે અને અંબાલાલ પટેલે 13 એપ્રિલથી લઈને 15 એપ્રિલ વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. 16 એપ્રિલથી રાજ્યના ભાગોમાં ગરમીનું વાતાવરણ ફરી એકવાર વધશે અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને 24 મેથી 6 જૂન વચ્ચે રાજ્યના ઘણા બધા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. 14 જૂન આસપાસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિધિવત રીતે વરસાદ શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યમાં વરસાદ પડી શકે છે અને 13 એપ્રિલે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 14 એપ્રિલે વરસાદ અને કરા પડી શકે છે અને ઉનાળાની અંદર પણ વરસાદ પડે જેના કારણે ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.